પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા લબાઈ બહેનો, દિવ્ય દયા અને દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. જૂન 8મી તારીખ. આ સંદેશ સાંભળનાર તમારા સૌ માટે અને તમારા હેતુ માટે વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લઈ લો, પ્રભુનું વચન સાંભળીએ. માથ્યુનો ગ્રંથ 5મો અધ્યાય 1લી કડીથી 12મી કડી સુધી. લોકોના ટોળાને જોઈને યીશુ ડુંગર ઉપર ચડી ગયા. ત્યાં બેઠા એટલે તેમના શિષ્યો તેમની પાસે આવ્યા. પછી તેમણે તેઓને ઉપદેશ આપવાનું શરૂ કર્યું. અંતરના ધીન પરમ સુખી છે, ઈશ્વરનું રાજ્ય તેમનું છે. શોકમાં ડૂબેલાઓ પરમ સુખી છે, તેમને સાંત્વન મળશે. નમ્ર પરમ સુખી છે, તેઓ ધરતીના ધણી થશે. ધર્મની જેમને ભૂખ તરસ છે, તેઓ પરમ સુખી છે, તેઓ તૃપ્તિ પામશે. દયાળુ પરમ સુખી છે, તેઓ દયા પામશે. ચોખ્ખા દિલના પરમ સુખી છે, તેમને ઈશ્વરના દર્શન થશે. શાંતિના સ્થાપકો પરમ સુખી છે, તેઓ ઈશ્વરના સંતાન કહેવાશે. ધર્મને ખાતર જુલમ વેઠનારા પરમ સુખી છે, ઈશ્વરનું રાજ્ય તેમનું છે. મારે કારણે લોકો તમારી નિંદા કરે, તમારા ઉપર જુલમ ગુજારે અને જાત જાતના આળ મૂકે, ત્યારે તમે પોતાને પરમ સુખી માનજો. એ વખતે તમે અપાર આનંદ અને ઉલ્લાસ માનજો, કારણ સ્વર્ગમાં તમને મોટો બદલો મળનાર છે. તમારી પહેલાંના પૈગંબરોને પણ એ જ રીતે રંજાડ્યા હતા. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્મા ભાઈ બહેનો, લિન્સી કરીને એક ધર્મગુરુ હતા. એમને સાંભળવા માટે 10,000થી લોકો આવે. એક વખત એ દેશના રાજા આવીને આ ગુરુને પૂછ્યું, આટલા બધા લોકો આવે છે, એમાંથી ખરેખર તમારા શિષ્ય કેટલા છે? ત્યારે લિન્સીએ કહ્યું કે મારા શિષ્ય ખરેખર 4 કે 5 હશે. રાજાને નવાઈ લાગી કે આટલા બધા લોકો તમારું સાંભળવા આવે છે અને છતાં તમારા શિષ્ય માત્ર 4 કે 5. ત્યારે ધર્મગુરુ લિન્સીએ કહ્યું હતું, આટલા બધા લોકો મારા માત્ર સાંભળવા આવે છે, એ પ્રમાણે કોઈ જીવતું જ નથી. જેમ સાંભળે અને એ પ્રમાણે જીવતા હોય, બહુ ઓછા લોકો હોય છે. એ જ મેં કીધું કે 4 કે 5 લોકો હશે, શિષ્ય હશે. ખ્રિસ્તમાલ ભાઈ બહેનો, મોસે સિનાઈ પર્વત ઉપર જઈને 10 આજ્ઞાઓ લઈને આવ્યા હતા. અને આજના શુભ સંદેશમાં પરમ સુખનો માર્ગ, પ્રભુ યીશુ બીજા પહાડ ઉપર બેઠા અને પછી આ સંદેશ આપે છે. આ સંદેશ જે ઈશ્વરના સંતાનો હોય, જેઓ મુક્તિ પામેલા હોય, એમના માટેનો છે. દુનિયાવી મૂલ્યો અલગ, ઈશ્વરના રાજ્યના જે સંતાનો છે એમનું મૂલ્ય અલગ. દુનિયાના લોકોના સુખ અલગ પ્રકારનું હોય છે, પણ ઈશ્વરના રાજ્યના સંતાનોનું સુખ બિલકુલ અલગ પ્રકારનું છે. દુનિયાવી લોકો માટે પૈસામાં હોય અને અહમ હોય, અહંકાર હોય અને ઘમંડ બતાવે તેઓ પરમ સુખી છે. પણ ઈશ્વરના રાજ્ય તો અંતરના ધીન હોય, શોકમાં ડૂબેલા હોય, નમ્ર હોય, ધર્મની ભૂખ તરસ, એ બધા પરમ સુખી છે. ક્રિસ્મા ભાઈ બહેનો, ઈશ્વરના વચન અમુક વખત વિરોધાભાસ જેવું લાગે છે. યહૂદી લોકો જ્યારે મસીહા આવશે, એમને લાગ્યું મસીહા રાજા તરીકે, રાજેશ્વર તરીકે આવશે અને રાજ્ય કરશે, એમ કરીને અપેક્ષા રાખી. પણ રાજાઓના રાજા રાજેશ્વર આવ્યા હતા અને પછી રાજા તરીકે આવ્યા, પણ એ લોકો સ્વીકાર કરી શક્યા જ નહીં. કારણ માણસનો વિચાર અલગ, દુનિયાવી વિચાર અલગ અને ઈશ્વરનો વિચાર અલગ. અને એવી જ રીતે આજના શુભ સંદેશમાં પણ 10 આજ્ઞાઓ હતી, પણ આ તો જે મુક્તિ પામેલા હોય, પ્રભુના સંતાન હોય, જે પ્રકાશના સંતાનો હોય, એમના મૂલ્યો બિલકુલ અલગ.
આ પ્રમાણે જીવીએ તો પછી આપણે ખરેખર ખ્રિસ્તી જે પૂર્ણતા પામવાનું, ખ્રિસ્તી જીવનમાં જે પૂર્ણતા પામવાનું હોય આ માર્ગ છે. અને સાથે સાથે પ્રભુ ઈસુ છેલ્લે તો અદ્ભુત આ બધું થાય, આ પ્રમાણે જીવો, તમે પરમ સુખી છો, કારણ કે સ્વર્ગમાં તમને મોટો બદલો મળનાર છે. કૃષ્ણમાલ ભાઈ તબેનો, દુનિયામાં લોકો માત્ર દુનિયાના લાભનો વિચાર કરતા હોય છે, પણ આપણે તો ઈશ્વરના સંતાનો છીએ, આપણે તો પ્રકાશના સંતાનો છીએ, આપણે પવિત્ર કોમ છે, પ્રભુ ઈસે આપણે પસંદ કર્યા છે. એટલે આપણી અપેક્ષા, આપણો વિચાર, આપણું મૂલ્ય બિલકુલ અલગ, જેથી કરી આપણા આધ્યાત્મિક જીવનમાં આપણે પૂર્ણતા પામી શકીએ અને છેલ્લે સ્વર્ગમાં આપણે માટે મોટો બદલો મળનાર છે. આ કૃષ્ણમાલા ભગીતા બહેનો, આજના મનન ચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે, પ્રભુને ઓળખવા માટે મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ તમારામાં વિશ્વાસ રાખું છું. બોલો દિવ્ય દયાનો જય. ગોડ બ્લેસ યુ ઓલ. જીસસ આઈ ટ્રસ્ટ ઇન યુ.